તો મિત્રો જો હું તમને બતાવું છું ખાલી પગ, એ તમે પગ જોશો કેટલો મોટો છે. આ એમનો ખાલી પગ જ છે. ભાઈને કહીશ બતાવો ભાઈ, આ એમના ખાલી પગ પણ બતાવજો. આ ખાલી પગ છે એનો, જોઈ શકો તમે. અને અહીંયા ઉપર નથી ચડવા દેતા, એટલે કોઈ ચડતા નહીં પ્લીઝ, કોઈ ડાયરેક્ટ ચડી ના જતા. આ બાજુ પણ આ પણ ખાલી પગ જ છે, જોઈ શકો છો તમે. હું પગ પાસે ઊભો છું. તો મિત્રો જોઈ શકો છો મારી પાછળ તમે, બધા જો સીડીમાંથી ઉતરી રહ્યા છે. અને તમને બહારનું પણ બતાવું છું, બહારનું જોઈ શકો છો. સરદાર સરોવર ડેમ, આમાં નામ પણ લખેલું છે. જોજો પડતા નહીં. આ રીતનું અહીંયાનું વ્યૂ છે, જોઈ શકો છો તમે. અને અમારા ભાઈને પણ બતાવું છું, આ ભાઈ બે શબ્દ કહેશે. જે ગરડા માણસો હોય એ લોકો માટે બેસ્ટમાં બેસ્ટ સુવિધા છે કે જે લોકો ચાલી નથી શકતા અને જે લોકો શું ગરડા છે તો એ લોકોને ચડવા માટે તકલીફ પડે તો એના માટે બેસ્ટ સગવડ છે. એસ્કેલેટર છે, જે ઇલેક્ટ્રિક સીડી કહેવાય. તો બેસ્ટ સગવડ આપી છે નરેન્દ્ર મોદીએ. જોઈ શકો છો આ ભાઈ બે શબ્દ કીધા છે. સારા લાગ્યા હોય તો લાઈક કરજો. એસ્કેલેટર ફાઇનલી અમે હવે જઈ રહ્યા છીએ રિટર્ન. જમીને આગળની સફર કરીશું જંગલ સફારી. તો બન્યા રહ્યો અમારી સાથે નેક્સ્ટ બ્લોગ માટે. વિડીયો તમારા ઉતારે ને ભાઈ, આ જો ઇલેક્ટ્રિક સીડી છે, તમે જુઓ છેક લગી. અને આની ઉપર પણ આપણે ચાલીશું. તમારા ઉપર ત્યાં બધું દેખાય એમ. એટલે આ બધું તો દેખાય. યુટ્યુબ પર મૂકે જેને ચાલવાની તકલીફ હોય તે મહેરબાની કરીને આ સીડી ઉપર આવે એટલે ચાલવું નહીં પડે. ભાઈ આ ભાઈ બોલતા બોલતા અચકાઈ ગયા છે, પણ ચાલશે, કંઈ વાંધો નહીં. તમે સીડી જોઈ શકો છો. જેને ચાલવામાં તકલીફ પડતી હોય ને તે એસ્કેલેટર ઉપર આવી જાય. બાકી ચાલવા માટે રસ્તો બાજુમાં છે. ભાઈ જોયું, આ ભાઈ બોલ્યા છે. અને તમે જોવો છો આજુબાજુનો નજારો કઈ રીતનો લાગે છે, જોઈ શકો છો. ભાઈ આગળ પણ એક સીડી છે. સીડી આવી છે. આ ફરી વખત બીજી સીડી આવી છે. જે લોકોને ચાલવામાં તકલીફ પડતી હોય તો મહેરબાની કરીને આ સીડી ઉપર આવજો. બાકી જે લોકોને ચાલવામાં કોઈ તકલીફ ના પડતી હોય અને મજા આવતી હોય એ લોકો માટે બાજુનો રસ્તો છે. તો પ્લીઝ એ રસ્તા પરથી જાઓ. જે લોકો ગયડા માણસ છે તો એ આ સીડી પરથી આવી શકે છે. ભાઈ આ ભાઈ એકદમ સાચી વાત કહી છે. બીજા બે શબ્દ બસ હવે પતી ગયો, હવે કશું નહીં. ભાઈ આપણો બ્લોગ પતવા નથી આવ્યો, પણ આપણે લાંબો કરશું બ્લોગને. અને આપણા વાયરમેન ભાઈ છે, એટલે ટોટલ અમે 50 માણસો વાયરમેન આવ્યા છીએ. અને બધા અલગ અલગ જગ્યાએ ફરવાના છીએ. તો તમને અત્યારે તો આપણે અહીંયા આવ્યા હતા, હજી 4-5 જગ્યા બાકી છે. અને હવે આપણે કઈ જગ્યાએ જશું? જંગલ સફારી. જંગલ સફારીમાં પણ જવાનું છે અમારે. અને આ જોઈ શકો છો તમે. અને
મિત્ર બે શબ્દ કહેશે એ પણ તમને બતાવું છું. ભાઈ હવે ચાલીને લાગી છે બહુ ભૂખ, બરાબર છે, એટલે જમીને પછી આગળની યાત્રા કરીશું જંગલ સફારી. ભાઈ જમીને આપણે આગળ નીકળશું. જમ્યા પછી બધું કામ થશે. ઓકે બાય કહી દો. ચલો ચલો મળીએ. તો મિત્રો આપણી પાછળ તમે જોઈ શકો છો આપણા બધા વાયરમેનો ભાઈઓ છે. તો હું તમને બતાવું છું. અમે બધા વાયરમેનોના ભાઈઓ બધા ભેગા થયા છે, સ્ટાફમાં આવ્યા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી. અત્યારે બધા એની મજા માણી રહ્યા છે. હવે જઈશું અમે જમવા માટે. હવે અમે જઈએ છીએ પછી જમીન આવીને અમે જઈશું લેધર શો જોવા જવાનું. લેઝર શો નહીં, આવીએ જંગલ સફારી મને કહી જઈશું. હવે તો લાગી ભાઈ મિત્રો આપણે હજી ઘણી બધી જગ્યા બાકી છે, પણ જમવાનું બાકી છે. ભૂખ લાગી છે જોરદાર. અને જમીને નેક્સ્ટ બ્લોક જંગલ સફારી જોઈ શકો છો. પાછી સીડી આવી ગઈ છે. આ ઘણી બધી સીડીઓ આવે છે. અમેરિકા કરાવ્યું. ભાઈ બહુ લાંબી સીડી છે, તમે જોઈ શકો છો. ઇલેક્ટ્રિક. અને પેલા બધા ક્યાં છે જોઈ શકો છો. જો મિત્રો મારી પાછળ તમને પાણી દેખાશે. જો બહુ સરસ જોવા જેવી વસ્તુ છે. અહીંયા સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. એના છોકરો તમે જોઈ શકો છો બ્લોક ઉતારે છે. નાનો છોકરો જો. વાહ સરસ, એક નંબર. સરદાર વલ્લભભાઈ પટેલ. મિત્રો અહીંયા જો આ બધી આવી ગાડીઓ ફરે છે. જોઈ શકો છો આવી ગાડીઓ ફરે છે. ભાઈ હવે બધા થાકી ગયા છે વિડીયો બનાવીને, અને વિડીયો એટલા બની ગયા છે કે અનલિમિટેડ વિડીયો બની ગયા છે. હવે જંગલ સફારીમાં આપણે જોશું કઈ રીતનું છે. તમે જોઈ શકો છો આ ફુવારા જોરદાર નજારો છે. જોયો હશે તમે, મેં બતાવ્યો તમને. ફરીથી એકવાર બતાવું છું. જોઈ શકો છો. અને એક બીજું પણ બતાવું છું, સરદાર ઓફ યુનિટી. જોઈ શકો છો અહીંયા. મારી પાછળ જોઈ લો. આ રીતની જો અહીંયા ગાડીઓ ફરે છે. જુઓ તમે. ઓકે બાય.